તો રાજકોટ અગ્નિકાંડમાં આઈએએસ અને આઈપીએસની પણ પૂછપરછ કરાશે। આજે પોલીસ ભવન ખાતે તેમની પૂછપરછ કરવામાં આવશે। રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 3 આઈપીએસ અને 1 આઈએએસ અધિકારીઓની આજે પૂછપરછ કરવામાં આવશે। બદલી કરાયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે। તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અધિકારીઓની પૂછપરછ કરશે। ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે। રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। જે હોનારત થઈ હતી મોટી, જેમાં આઈએએસ અને રાજકોટ આઈએએસ અને આઈપીએસની પણ પૂછપરછ કરવામાં આવશે। આજે પોલીસ ભવન ખાતે બંનેની પૂછપરછ કરવામાં આવશે। શહેરમાં ફરજ બજાવતા 3 આઈપીએસ અને 1 આઈએએસ અધિકારીઓની આજે પૂછપરછ થશે। સાથે સાથે બદલી કરાયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આઈએએસ અને આઈપીએસની પૂછપરછ કરવામાં આવશે। આજે પોલીસ ભવન ખાતે બંનેની પૂછપરછ કરવામાં આવશે। શહેરમાં ફરજ બજાવતા 3 આઈપીએસ અને 1 આઈએએસ અધિકારીઓની આજે પૂછપરછ કરવામાં આવશે। સાથે સાથે બદલી કરવામાં આવ્યા હતા જે અધિકારીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। કાર્તિકજી, આજે આઈએએસ અને આઈપીએસની પૂછપરછ કરવામાં આવશે અને સાથે સાથે જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેઓની પણ આજે પૂછપરછ કરવામાં આવશે। ચોક્કસથી બરખા, જે રીતે વાત કરવામાં આવે, રાજકોટ જે ગયા શનિવારે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો હતો તેમાં 28 લોકો ભરતું થયા હતા। ત્યારબાદ જેસીબી સરકાર એક્શનમાં આવી હતી અને તત્કાલ જે છે તે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એસઆઈટીની રચના બાદ જે છે તે રાજ્ય સરકાર દ્વારા 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને રાજકોટ આઈએએસ અને આઈપીએસની બદલીઓ પણ કરી દેવામાં આવી હતી। બીજી બાબત જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે છે તે એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ જે છે તે રાજ્ય ગૃહમંત્રીને સોંપવામાં આવ્યો છે અને પ્રાથમિક રિપોર્ટમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને આ ખુલાસાને લઈને જે છે સાંજે પણ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ જે છે તે બદલી કરવામાં આવેલા અધિકારીઓ આઈપીએસ 4 આઈપીએસ અને 1 આઈએસની જે બદલી કરવામાં આવી હતી તેઓની આજે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે। વાત કરવામાં આવે તો ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જે છે તે તમામ લોકોને સમન્સ મોકલવામાં આવ્યો હતો અને ડીજીપીનું તેરું જે છે તે આવ્યું હતું। તેઓ આજે 10:30 વાગે ડીજીપી ઓફિસ ખાતે પહોંચવાનું છે। તો પ્રશ્નોનું લિસ્ટ જે છે તે તૈયાર થઈ ચૂકી છે અને પ્રશ્નોનો મારો જે છે તે આજે બદલી કરેલા આઈએસ અને આઈપીએસ ઉપર પ્રશ્નોનો મારો ચલાવવામાં આવશે। તમામ જે પ્રશ્નોના એંગલથી પૂછપરછ કરવામાં આવશે। ખાસ પ્રશ્નો પણ આ માટે તૈયાર જે છે તે કરી દેવામાં આવે છે, કારણ કે જે અધિકારીઓ જે ઘટના સમયે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા હતા તેને લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ગેમ ઝોનને મંજૂરી આપવા મુદ્દે પણ આ પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારે ફાયર ઓફિસર જે છે તે આઈવી ખેર તેઓ પણ અત્યારે જે છે તે પોલીસ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે। તેઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે છે। એટલે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેની તબક્કાવાર જે છે તે પૂછપરછ કરવામાં આવશે અને જે પણ પૂછપરછમાં જે છે તે તપાસમાં જે પણ કંઈ નીકળશે તેને લઈને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ગઈકાલે જે છે તે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે જવાબદાર તમામ આઈએસ હોય કે આઈપીએસ અધિકારીઓ હોય જવાબદાર નીકળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની જે છે તે વાત કરી હતી। ચોક્કસથી 10 દિવસમાં તમામ રિપોર્ટ જે છે તે સોંપવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે પ્રાથમિક રિપોર્ટ જે છે તે સોંપી દેવામાં આવ્યો છે। આગામી 10 દિવસમાં તમામ રિપોર્ટ જે સોંપવામાં આવશે। એફઆઈઆર જે છે તે અત્યારે નોંધવામાં આવી છે, પરંતુ અધિકારીઓને 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। હજુ સુધી કોઈ અધિકારી કે કર્મચારીનો નામજોગ જે છે તે ફોજદારી ગુનો જે છે તે દાખલ કરવામાં નથી આવ્યો। હજુ તપાસ બાદ જે કંઈ તથ્ય નીકળશે, તપાસ બાદ જવાબદાર અધિકારી નીકળશે તો તેમની સામે ચોક્કસપણે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે અને આગામી સમયમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ચોક્કસ ગઈકાલે જે છે તે એસઆઈટીના વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે અત્યારે જે છે તે તપાસનો દોર જે છે તે શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે તમામ જે આઈએસ અને આઈપીએસ છે તથા ફાયરના ઓફિસર પણ સહિતના જે છે તેઓને ડીજીપી ઓફિસ તેવું મોકલવામાં આવ્યું છે। ત્યારે ફાયર ઓફિસર આઈવી ખેર જે છે તેઓ પણ અત્યારે ડીજીપી ઓફિસ જે છે તે પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેઓની પૂછપરછનો દોર જે છે તે શરૂ થશે। જી બહાર।
કાર્તિકજી, જે રીતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગતરોજ જે બેઠક મળી હતી તેમાં એસઆઈટીએ રિપોર્ટ સોંપ્યો હતો, તેમાં મોટા ખુલાસા થયા હતા. ખુલાસામાં એવું સામે આવ્યું હતું કે 2023માં પણ અહીં જ આ ટીઆરપી ગેમ ઝોનમાં જ આગનો બનાવ બન્યો હતો અને આવા મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા. અને અત્યાર સુધી આ જે કેસ છે, ગેમ ઝોનનો જે કાંડ છે, એમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં? ચોક્કસથી વરખાર જે રીતે વાત કરવામાં આવે 5 જેટલા આરોપીઓ જે છે તેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોનના માલિક સહિત એની ધરપકડ જે છે તે કરી દેવામાં આવી છે, પરંતુ 7 લોકો સામે જે છે તે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે, પરંતુ એક આરોપી જે છે તેનું મૃત્યુ પામ્યું હતું. એટલે 6 લોકોને અત્યારે 5 લોકોની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો રાજકોટ જે ટીઆરપી ઝોન છે તેમાં અગાઉ પણ જે છે આગ લાગવાની ઘટના બની હતી અને ફાયર બ્રિગેડને આ કોલ પણ કરવામાં આવ્યો હતો અને ફાયરના જવાનોએ જ આગ જે છે તે સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી. આગ લાગી તે સમયે પણ પોલીસને જાણ કરવામાં નહોતી આવી તેવું પણ તપાસમાં ખુલાસો થયો છે. 25 સપ્ટેમ્બર 2023ના રોજ આ જે છે આગ જે છે તે લાગી હતી. આ તમામ જે વિગતો છે તે પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસા થયા છે. બીજી બાબત એ પણ ખુલાસો થયો છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આપવામાં આવ્યું હતું તે પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર કનેક્શન અપાયું હોવાનું પણ ખુલાસો થયો છે. બીજી બહાર મહત્વની વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન જે છે તે 2021થી ચાલતું હતું. એટલે 2021માં કયા અધિકારીઓએ કઈ ફાઇલ ઉપર સહી કરી છે તે પણ તે દિશામાં પણ હાલ જે છે તે તપાસ કરવામાં આવશે. બીજી બાજુ વાત કરવામાં આવે તો એસઆઈટીની જ્યારે રચના કરવામાં આવી હતી ત્યારે માર્ગ મકાન વિભાગ હોય, કોર્પોરેશન વિભાગ હોય કે પોલીસ સ્ટેશનની તમામ જે ફાઇલો જે છે તે તમામ દસ્તાવેજો એસઆઈટીએ જે છે તે પોતાના હસ્તક જે છે તે કરી દીધા છે. તેના આધારે જે છે તપાસ કરી હતી અને ત્યારબાદ તપાસમાં જે છે પ્રાથમિક રિપોર્ટના અહેવાલ જે છે તે ગૃહમંત્રીને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે તે ફરી સાંજે બેઠક મળી હતી. હજુ પણ આજે જે છે તે આઈએસ અને આઈપીએસઓની પૂછપરછ કરવામાં આવશે. સાથે સાથે ફાયર ઓફિસરના વડાની પણ પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ સાચું કારણ સામે આવશે કે કોણ આ સમગ્ર આગકાંડમાં જવાબદાર હતું. જો પણ જવાબદાર નીકળશે તેની સામે આગળના સમયમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જોકે એક વાત સ્પષ્ટ છે કે હજુ પણ કેટલાક અધિકારીઓ અગ્નિકાંડમાં સસ્પેન્ડ થાય તે પૂરેપૂરી શક્યતા છે. જોવાનું એ રહ્યું કે પૂછપરછ થાય છે કે પછી એફઆઈઆર નોંધાઈ અને કાર્યવાહી થાય. અત્યારે દરેકની નજર એક જ છે કે પૂછપરછનો દોર જે છે તે શરૂ કરવામાં છે. પૂછપરછ સુધી સીમિત રહે છે કે પછી આગળ કોઈ ફોજદારી કાર્યવાહી કે સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જી, તો હવે વાત કરીએ કે આ જે મોટો કાંડ થયો છે અગ્નિકાંડ, તેમાં 30થી વધુ માસૂમોના જીવ ગયા હતા. ત્યારે ચેલેન્જિંગ ટાસ્ક કહી શકાય. એફએસએલ દ્વારા જે ડીએનએ ચેક કરીને, એટલે કે 72 કલાક બાદ રિપોર્ટ સોંપીને જે મૃતદેહો છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ચોક્કસી બરકા એફએસએલ માટે ચોક્કસી એક ચેલેન્જિંગ હતું તેવું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું. કારણ કે એફએસએલમાં જે તમામ બોડીઓ આવી હતી તેની અંદર બ્લડ જે છે તે નહોતું અને બ્લડ વિના જે છે ત્યાં ટેસ્ટ કરવાના હતા. સાથે સાથે પરિવારજનોને આ ડીએનએ ટેસ્ટ મેચ કરવાના હતા. લગભગ 40 થી 42 કલાક એક સાયકલમાં સમય લાગે છે તેવું પણ એફએસએલના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ચોક્કસી આ તમામ જે સતત એફએસએલના અધિકારીઓ ખડે પગે રહીને આ કામગીરી કરી હતી અને તમામ લગભગ 72 કલાકની આસપાસ જે છે તે 28 લોકોના જે ડીએનએ જે છે તે મેચ કર્યા હતા અને તમામ ડીએનએ મેચ કર્યા બાદ જે મૃત જે છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ જે કરુણ ઘટના હતી કારણ કે સંપૂર્ણ જે છે તે બોડી હતી તે સંપૂર્ણ રાખ થઈ ચૂકી હતી અને આ સંપૂર્ણ રાખમાં લોહી જે છે તે ક્યાંય પણ મળ્યું નહોતું અને લોહી નહોતું મળવાના કારણે જે સમય જે છે તે વધુ નીકળ્યો હતો. લગભગ 40 કલાક જેટલો સમય થતો હતો એક સાયકલ પૂરું કરવામાં. લગભગ 2 થી 3 તબક્કામાં એફએસએલની ટીમે સંપૂર્ણ જે છે તે બોડીઓની ચકાસણી ડીએનએ મેચ કરી દીધા હતા અને પરિવારજનોએ 72 કલાક બાદ જે છે તે પરિવારજનોને મૃતદેહો છે તે સોંપવાની કામગીરી તબક્કાવાર કરી દેવામાં આવી છે. બીજી બાજુ ચોક્કસથી કહી શકાય કે 28 મૃત્યુ બાદ ચોક્કસથી સરકાર જે છે તે એક્શનમાં આવી છે. આગામી સમયમાં આવી ઘટના ફરી ન બને અને ઉદાહરણ રૂપ
એક કડકમાં કડક પગલાં લેવાય તેવો એક દાખલો બેસાડી શકાય તે દિશામાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત આ કાર્યવાહી ઉપર, કામગીરી ઉપર અને તપાસ ઉપર નજર રાખી રહ્યા છે. એટલે આગામી સમયમાં હજુ પણ કેટલાક અધિકારીઓ સસ્પેન્ડ પણ થશે. અધિકારીઓ સામે કાર્યવાહી ફોજદારી ગુનો બને છે કે કેમ તેના ઉપર અત્યારે સૌની નજર છે. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટ અગ્નિકાંડમાં આજે આઈએએસ અને આઈપીએસની પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા 3 આઈપીએસ અને 1 આઈએએસ અધિકારીઓની આજે પૂછપરછ કરવામાં આવશે. સાથે સાથે બદલી કરાયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અધિકારીઓની પૂછપરછ કરશે.